ઘણા ટાઈમ પછી આ એક નવો વિડીયો લઈને હું આવ્યો છું. ગામ ખેરવા, ત્યાં ફેમસમાં ફેમસ આપણે જોઈએ છીએ કે કારેલાના ભજીયા કે ગોટા અહીંયા મળતા હોય છે. અને એવું કહેવાય છે કે ચોમાસાની અંદર જ આ વસ્તુ બનાવવામાં આવે છે. તો ચોક્કસ આનો લાભ લેવાની જરૂર છે, કારણ કે કારેલા આપણે આમ પહેલી વાર તો એવું વિચારીએ કે કારેલા એટલે કડવા હશે, પણ આ લોકો એવી પ્રોસેસ કરે છે કે કડવાશ એકદમ દૂર થઈ જાય છે અને એમની એક રેસીપી છે એમાં એડ કરે છે, તો એનો ટેસ્ટ જ આખો અલગથી આવતો હોય છે. આજુબાજુના ઘણા ગામડાઓમાંથી અહીંયા લોકો ખાવા માટે આવતા હોય છે, તો ચોક્કસ અહીંનો લાભ લેવો જરૂરી છે. બરાબર, તો આવો આપણે અહીંયા મળીએ અને જે ગોટા બનાવે છે એમના મોઢે જ સાંભળીએ કે કેવી રીતના ગોટા બનાવે છે. ચાલો. અને શું નામ તમારું? મારું નામ બાબુભાઈ. ઓકે, બાબુભાઈ. તો અહીંયા આપણે જે કારેલાના ભજીયા જે મળે છે, કેટલા ટાઈમથી ધંધો ચાલુ છે? અમારા 1.5 મહિને ચાલુ છે, કાયમ 12 મહિને 2 મહિના ચાલવી. ઓકે. અહીંયા ઘણા કસ્ટમર પણ છે. એમને દાદાનું નામ બાબુભાઈ છે, ખેરવાના વતની છે. હું રામપુરાનો છું, પણ બાબુ કાકાના ગોટા કારેલાના બહુ ફર્સ્ટ ક્લાસ છે. મહેસાણાથી બધા આવે છે, આજુબાજુના ગામડાના પણ લોકો આવે છે. અને ટેસ્ટ બહુ સારો છે, ભાવ પણ વ્યાજબી છે અને પોતેનો સ્વભાવ પણ સારો છે. બરાબર. હા, આ ચોમાસાની સિઝનમાં 2-3 મહિના ચલાવે છે, પણ ગ્રાહકી બહુ ખુશ કરે છે અને એમની ક્વોલિટી પણ સારી છે, તેલ પણ સારું છે એમના સ્વભાવ સાથે. હા, એટલે હું ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ના, કોઈ નહીં. 2 વર્ષથી આવીએ છીએ, આપણે તો સ્વાદ સારો લાગે, અચ્છા, આપણે મજા આવી જાય. અલિયડ કલોલની બાજુ. અચ્છા. નાદીપુર અને સ્પેશિયલ અહીંયા કારેલાના ભજીયા માટે ગોટાઈના પ્રખ્યાતની વાત સાંભળી એટલે અમે નાસ્તો કરવા માટે જાય છીએ. પછી દર મહિને રણુજા જઈએ છીએ. છેલ્લા 13 વર્ષથી સળંગ દર બીજે રણુજા જઈએ છીએ. છેલ્લા 5 વર્ષથી અહીંયા અમે નજર કરી તો જોઈ તો અહીંયા ગોટા ખાવા માટે લાઈન લાગતી હશે. એમાં ચોમાસાની ઋતુમાં એટલી બધી વસ્તીની લાઈન હોય છે ને કે એ ગોટાનો સ્વાદ માણવા માટે અમે અહીંયા બેઠા છીએ. સ્પેશિયલ કારેલાના ગોટા. ઓકે, ભજીયા. ભજીયા. હા, ભજીયા કહો કે ગોટા કહો. અચ્છા. કારેલાના ભજીયા ચોમાસાની ઋતુમાં એટલે સ્વાદિષ્ટ બનાવતા હોય છે અહીંયા, પછી ખાવાની મજા આવે છે. બરાબર છે. ઓકે. અને આના ઉપર પાછી ચટણી હોય છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છે ખેરવા ગામની અંદર. ત્યાં ફેમસ કારેલાના ભજીયા છે અને એ એટલા જોરદાર હોય છે કે અહીંયા લાઈન લાગતી હોય છે. અને ખાસ ચોમાસાની સિઝનમાં તમને આ કારેલાના જે ભજીયા છે એ જોવા મળશે. તો અહીંયા આપણી જોડે છે ધ્રુવભાઈ, જે ફક્ત 18 વર્ષની ઉંમરથી એમને આ બિઝનેસ ચાલુ કર્યો છે. અને એમના જોડેથી જ આપણે જાણીએ કે આ વિચાર એમને કેવી રીતના આવે. આ સૌ પ્રથમ બહારથી દાદા લાવેલા, ત્યાં 40 વર્ષ જૂના છે અને ખેરવામાં લાવીને પછી સારું એવું માર્કેટ મળ્યું એટલે ખેરવામાં ચાલુ કર્યું. ઓકે. કારેલા આવે અને બાફી દેવાના, પછી જે અંદરથી બીજ ને બધું નીકળે એટલે કડવાશ તમે કાઢી નાખો? હા, કડવાશ બધી કાઢી નાખીએ, સેટ બી કડવા લાગે નહીં તમને. ઓકે. પછી એના પછી અમારો સિક્રેટ જે મસાલો હોય એ એમાં ભરી દેવાનો, પછી 2 વાર ફ્રાય થઈ જાય, પછી ગોટો તમને ચટણી સાથે પીરસવાનો. તો આ રીતે કારેલું કાઢી દેવાના બધા બીજ અને આ સિક્રેટ મસાલો ભરીને બેસનમાં એક વખત ફ્રાય કરીને પછી બીજી વખત ફ્રાય કરી દેવાનો, એટલે તમને ગોટો સ્વાદિષ્ટ અને ખાવામાં પણ મજા આવે. અને સાથે ખજૂર આંબલીની ચટણી આવે. અચ્છા, તો હવે આ તો જે ભજીયા છે એકદમ આટલા મોટા બનતા હોય છે, તો આને પછી શું કરો છો? એને સ્લાઈસ કરી દેવાના નાના પીસમાં. અચ્છા, તો ડીશનો અત્યારે આપણે શું ભાવ રાખીએ? ડીશનો ભાવ 30 રૂપિયાના 100 ગ્રામ. 30 રૂપિયાના 100 ગ્રામ. હા, એટલે આરામથી તમે એક ભરપેટ નાસ્તો કરી શકો. આરામથી નાસ્તો થઈ શકે. અચ્છા, હવે બીજું કે અહીંનું એડ્રેસ આપણે જાણીએ. મહેસાણા ગોઝારિયા હાઈવે, પેટ્રોલ પંપ, સીએનજી પેટ્રોલ પંપની સામે કદમ કોમ્પ્લેક્સ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. અચ્છા, ઓકે. આના સિવાય બીજું તમે શું રેસીપી બનાવો? આના સિવાય અમારે રેસ્ટોરન્ટનું ચાલે, એમાં 2 ટાઈમ શાકાહારી ભોજન,
દાળ ભાત 2 શાક રોટલી ને છાશ, અચ્છા એટલે ડીશ જ રાખીએ આખી. ઓકે. 100 રૂપિયા પણ એ અનલિમિટેડ. રેગ્યુલર હોય હા, એ છે. રેગ્યુલર. બરાબર છે. પણ પછી ખાસ અત્યારે આપણે ખાસ જે એના ઉપર ભાર ચોમાસામાં મૂક્યો છે ચોમાસામાં આ કારેલાના ભજીયા હા, છે. ચોમાસાના કારેલાના ગોટા. અને પછી શિયાળામાં તુવેર ટોઠા, લીલી હળદર, ડુંગળીયું, અચ્છા, એ પણ તમે હા. શરૂઆત કરી દીધી છે એમ? એ પણ શરૂઆત હવે કરવાના ટૂંક સમયમાં. આટલી નાની ઉંમર અને આટલા બધા મોટા વિચારો એ સાથે ટેસ્ટ પણ જોરદાર આપે છે. આપણે ટેસ્ટ પણ કરીશું અને એનો રિવ્યુ હું પણ તમને આપીશ. કેસાના બહુ ખાધા મહેસાણામાં. કેશવલાલના હા, કેશવલાલ ગોપાલભાઈ આ બાબુલાલ ત્રણ ભાગીદાર ચટણી જોરદાર છે હો. ચટણીનો સ્વાદ ખજૂરની હા. ફક્ત 10% જ અંદર પોપલી એકદમ જોરદાર ટેસ્ટ છે. પણ સાહેબ જો તમે રિયલ ટેસ્ટ કરવો હોય ને તો અહીંયા અન્નપૂર્ણા ગોટા જે છે ને કારેલાના ભજીયા આમ તો કહીએ આપણે, મહેસાણાની ભાષા જે છે ને એ કારેલાના ભજીયા આપણે કહીએ. એક વખત અહીંયા આવવા જેવું છે. જે મગજમાંથી જે વહેમ હોય ને કે જે ભાઈ કડવાશ હોય ને, ટોટલી એ વસ્તુ છે નહીં. મીઠાશ છે અને તીખા છે અને સ્વાદ પણ એકદમ સારું છે, કારણ કે ખજૂરની ચટણી હોય છે અંદર. બરાબર, તો એક વખત અહીંયા ટેસ્ટ તો કરવા જ જેવું. શિયાળામાં દાળ બાટી પણ બનાવીએ અચ્છા, રેગ્યુલર કસ્ટમર માટે. હા, પછી નાના મોટા પ્રસંગોના કેટરર્સના ઓર્ડરો પણ લઈએ. ધ્રુવભાઈ, હવે જે આ કારેલાના જે ભજીયા છે એનો આઈડિયા જે તમને છે એ કેવી રીતના આવ્યો? એ આ દાદા પહેલા ચલાવતા હતા, એમને ઘણા વર્ષથી ચાલતું હતું, એમને જોઈને મને પ્રેરણા મળી અને પછી મેં આ ચાલુ કર્યું. મારા જગ્યા હતી આઈકણ, ઓકે, અને દાદાનો સપોર્ટ લઈને ચાલુ કર્યું સારું પછી. કહેવાય. એટલે દાદા જાતે પણ તમને સપોર્ટ કરે. હા, દાદા જાતે સપોર્ટ કરે. હા અને રેસીપી તો લગભગ તમારા થ્રુ. હા, રેસીપી તો બધી દાદાને જ ખબર, મેન મસાલો બી દાદાને જ ખબર. ઓકે ઓકે ઓકે. તો ફ્રેન્ડ્સ, 100% અહીંયા સારા છે. ખાલી કહેવા ખાતર નહીં, પણ તમે જ્યારે પણ ગુજારિયા રોડ ઉપરથી જાઓ તો ચોક્કસ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે અને પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે છે, એ કોમ્પ્લેક્સ છે, ત્યાં કારેલાના ભજીયા મળે છે. બરોબર, તો એકવાર તો આની મુલાકાત લેવા જેવી છે. તો ચોક્કસ આની મુલાકાત લો. ફિક્સ થાળી પણ મળે છે, એટલે કદાચ જમવું હોય તો તમે જમી પણ શકો છો. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે, અને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.